તો રામ રામ ને સીતારામ મિત્રો બધાને આપણે બનાવવાની છે આપણે દાળ બાટી. આજે ઘરનાની બધાની એવી ફરમાઈશ છે કે દાળ બાટી બનાવો, કેટલા દિવસ થયા ખાધી નથી, એટલે આપણે બનાવશું દાળ બાટી. પણ દાળ બાટી બનાવવાની છે મિત્રો મારે, કેમ કે દાળ બાટી બીજા કોઈને આવડતી નથી. તો હવે આપણે બાટી વળવાનું ચાલુ કરી દીધું છે. બાટી વળવા મળી છે. આ બાટીનો લોટ તૈયાર થઈ ગયો છે અને જો આવી બાટી બને છે સરસ સરસ મજાની, મસ્ત મસ્ત મજાની બાટી બને છે. પછી એને તેલમાં ફ્રાય કરવામાં આવશે, આગળ વિડીયો બતાવીશ. બાટી એકદમ રેડી થઈ ગઈ છે મિત્રો. જો બાટી એકદમ રેડી છે, હવે તેલમાં ફ્રાય થઈ રહી છે. એકદમ હલકા તેલમાં ફ્રાય કરવાની છે બાટી. એકદમ હલકા તેલમાં ફ્રાય કરશું તો બાટી સરસ બનશે મિત્રો. અને જો દાળનો વઘાર કરવા માટે બધા મસાલા આપણે તૈયાર કરી લીધા છે. બધા મસાલા કમ્પ્લીટ થઈ ગયા છે. જો તેલ પણ મુકાઈ ગયું છે. એક બાજુ બાટી તળાય છે, એક બાજુ દાળનું તેલ મૂકી દેવામાં આવ્યું છે. તો મિત્રો જો આપણે દાળનો વઘાર ચાલુ થઈ ગયો છે. દાળમાં બધા તેલમાં મસાલા નાખીને બધા ઉકળવા મૂકી દીધા છે મસાલા. દાળમાં તડકો જે મારવાનો છે આપણે, એ તડકો તૈયાર થઈ ગયો છે. અને એક બાજુ આપણે બાટી તળાઈને બધી કમ્પ્લીટ થઈ ગઈ છે. બાટી બધી બાટી કમ્પ્લીટ થઈ ગઈ છે. જો તળાઈ મસ્ત એકદમ કરારી, એકદમ ક્રિસ્પી બાટી થઈ ગઈ છે. ગરમ ગરમ છે, ખાવાની બહુ મજા આવે. તો મિત્રો હવે જો આપણે દાળના મસાલા બધા ઉકળી ગયા છે, બધા મસાલા નાખી દીધા છે. હવે આ ફાઇનલ તડકો તૈયાર થવા આવ્યો છે. હવે આમાં આપણે ઉમેરીશું દાળ ઉમેર્યા પછી દાળને ઉકળવા દેવાની છે. એટલે પછી દાળ ઉમેર્યા પછી હવે જો દાળ ઉમેરી દીધી છે અને દાળને હવે ઉકળવા દેવાની છે. દાળ સરસ રીતે ઉકળી જાય પછી આપણે એને ઉતારી લેવાની છે. ત્યાં સુધી દાળ ગરમ કરવાની છે, ઉકળવા દેવાની છે મિત્રો. એકદમ દાળ ઉકળી જાય પછી જ આપણે નીચે ઉતારી અને પછી જ એને ફાઇનલ આપણે રેડી કરશું. જુઓ મિત્રો, દાળ ઉકળીને રેડી તૈયાર થઈ ગઈ છે. ફાઇનલી હવે આપણે નીચે ઉતારવાની છે અને હવે બસ આગળ તમને તો હવે આ દાળ બાટીની ડીશ મિત્રો થઈ ગઈ છે રેડી. અંદર આપણે નાખ્યું છે, સલાડમાં રાખ્યા છે કાંદા, ટમાટર, પાપડ. જો આ રીતે બાટી છોડીને ધીરે 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 એકદમ છોડીને ભૂકો કરવાનો છે. પછી અંદર નાખવાની છે આ રીતે દાળ ઉમેરીને પછી આપણે હવે દાળ ઉમેરીને જો આ ડીશ રેડી થઈ ગઈ છે. અને આવી મોજ તમને ક્યાંય ન આવે મિત્રો.